નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સુરતમાં ડેપ્યુટી મેયરનો આ ડ્રામા જોવા જેવો છે। સુરતમાં ખાડીપુર જેવી સ્થિતિમાં લોકોની હાલત ખરાબ થઈ હતી। અનેકના જીવ લેવા હતા, પરંતુ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના પેન્ટ પર એક પણ ડાઘ પડવો ન જોઈએ। ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ જાણે તાઇફા કરવા પહોંચ્યા હોય એવા નાટક આ ફોટોમાં જોવા મળે છે। ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં કાદવ હતો, છતાં ડેપ્યુટી મેયરનું પેન્ટ કાદવમાં ખરાબ ન થાય તે માટે ડેપ્યુટી મેયર હસતા હસતા સફાર ઓફિસરના ખભા ઉપર વેતાળની જેમ ટીંગાઈ ગયા હતા। તો નરેન્દ્ર પાટીલ જાણે તાઇફા કરવા પહોંચ્યા હોય તે પ્રકારનું તેમનું નાટક સામે આવ્યું છે। ડેપ્યુટી મેયર ફાયર કર્મીના ખભે ચડી ગયા અને સુરતમાં ડેપ્યુટી મેયરનો આ જોવા જેવો ડ્રામા સામે આવ્યો। સતત વરસેલા વરસાદે સુરત બગાડી દીધી હતી અને વરસાદ યથાવત રહેતા સુરતના અનેક વિસ્તારો, રસ્તાઓ, ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા હતા। ઘરોમાં 4 થી 5 ફૂટ સુધીના પાણી છે તે ભરાયા હતા, જેથી લોકોની હાલત કફોડી બની હતી અને ત્યારબાદ તંત્ર છે તે સફાળે જાગ્યું હતું અને પાણી ઘૂસી જતા 2 દિવસ લોકો હેરાન થયા બાદ જે તંત્ર છે તે વિઝિટ કરવા પહોંચ્યું હતું। તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી। સફાળે જાગેલું તંત્ર દ્વારા ભૂત પેટીની પાણીની વ્યવસ્થા કરી હતી અને વાત કરવામાં આવે તો ઉધના ઝોન છે, વરાછા A અને B ઝોન છે, લિંબાયત ઝોન છે, જ્યાં પાણી ખાડીપુરની જે સમસ્યા હતી તે સર્જાઈ હતી। લિંબાયતની મીઠી ખાડીની વાત કરતી ઓવરફ્લો થઈ હતી। ઓવરફ્લો થતાની સાથે જ આસપાસના જે વિસ્તારો હતા તેઓને પ્રભાવિત કર્યા હતા, અસરગ્રસ્ત વિસ્તારો થયા હતા। પાણી છે તે ઓવરફ્લો થયું હતું, પાણીનો ભરાવો થતાં આસપાસના વિસ્તારોના ઘરો છે તે એક માળ સુધીના છે તે ભરાઈ ચૂક્યા હતા। ત્યારબાદ તંત્ર સફાળે જાગી ગયે ગ્રાઉન્ડ પર ઉતરી હતી અને ત્યારબાદ હવે હાલની સ્થિતિ જે પ્રકારની ચાલી રહી છે, સમસ્યાઓ સર્જાઈ છે, લોકોની હાલત કફોડી બની રહી છે, ત્યાં પ્રતિનિધિઓ હવે બહાર નીકળી રહ્યા છે અને 2 દિવસ પહેલા વાત કરવામાં આવે તો વડોદરા વિસ્તારમાં પાણીનો જે ત્યાંથી એક જે કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગ છે વડોદરા ખાતે આવેલી, ત્યાંથી એક યુવક છે તે પસાર થઈ રહ્યો હતો અને જે આ કેપિટલ સ્ક્વેર છે ત્યાં નિર્માણાધીન બિલ્ડિંગ હતી, ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં 20 થી 15 ફૂટ સુધીનું જે બેઝમેન્ટ હતું, બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું। યુવક ત્યાંથી પસાર થયો હતો, પાણીનો ભરાવો સમગ્ર વિસ્તારમાં હોવાથી તેને રસ્તાની અને બેઝમેન્ટની ખબર ન પડી હતી અને જેથી તેની છત્રી તે સમયે ઉડી ગઈ હતી અને છત્રી પકડા યુવક ગયો હતો અને જે છત્રી ઉડી હતી તે બેઝમેન્ટની અંદર ફસાઈ હતી અને તેને ખબર ન હતી કે આ બેઝમેન્ટ છે અને 15 થી 20 ફૂટ સુધીના બેઝમેન્ટ છે। તે છત્રી પકડવા ગયો અને તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ગરકાવ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ કલાકોની જહેમત બાદ પણ યુવકની કોઈ શોધખોળ બહાર ન મળી હતી। ત્યારબાદ 2 દિવસથી સતત રેસ્ક્યુ જે કામગીરી હતી તે હાથ ધરાઈ હતી અને યુવકની શોધખોળ છે સતત ચાલી રહી હતી। ત્યારબાદ ગઈકાલે જે યુવક હતો તે મળી આવ્યો હતો, તેનો મૃતદેહ બહાર આવ્યું હતું। 74 કલાક બાદ જે યુવકનું છે તે મૃતદેહ બહાર આવ્યો હતો, ત્યારે ડેપ્યુટી મેયર સુરતના જે છે નરેન્દ્ર પાટીલ તેઓ વિઝિટ કરવા પહોંચ્યા હતા અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પર નરેન્દ્ર પાટીલ છે તેઓ ઉતર્યા હતા અને આ જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે ત્યાં વિઝિટ કરવા પહોંચ્યા હતા, ગ્રાઉન્ડ પર ઉતરેલા હતા, આપણા ડેપ્યુટી મેયર હતા અને ત્યાં માતમનો માહોલ હતો। 74 કલાક બાદ જે મૃતદેહ તે યુવકનો મળી આવ્યો હતો, ફાયરની જે જહેમત હતી, કલાકોની જહેમત બાદ જે યુવક મળી આવ્યો હતો, ત્યારબાદ શોકનો જે હતા માહોલ હતો, તે વચ્ચે માત્ર ને માત્ર ડેપ્યુટી મેયર છે તે તાઇફા કરવા પહોંચ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હસતા જોવા મળ્યા હતા, ફોટો સેશન કરાવવા આવ્યા હોય તે પ્રકારના જે દ્રશ્યો છે। તો એક તરફ સુરતમાં ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો બીજી તરફ ડેપ્યુટી મેયરના તાઇફા પણ સામે આવ્યા છે। તો ખાડીમાં પૂર જેવી સ્થિતિમાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે અને ડેપ્યુટી મેયરને તેના પેન્ટ પર ડાઘા ન પડે તેની ચિંતા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદી માહોલ યથાવત રહેશે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 2 સિસ્ટમ, ઓફશોર ટ્રક અને શિયર ઝોન સક્રિય થતા અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
ભારે પવન ફૂંકાવાને કારણે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં વરસાદી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે અને ખાસ કરીને ચોમાસું હવે ધીરે ધીરે જ્યારે પકડ બનાવી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ધીરે ધીરે ચોમાસાનો રંગ જામી રહ્યો છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે હાલમાં ચોમાસાએ જોર પકડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદની અંદર આવનારા દિવસોની અંદર એટલે કે આવનારા 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સાથે જ મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો ખાસ કરીને વડોદરા અને તેની આસપાસ છોટાઉદેપુર અને આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જે રીતે આગામી સમયમાં પણ વડોદરાની અંદર વરસાદ પડ્યો હતો ત્યારે ફરી એકવાર વડોદરાની અંદર મેઘરાજાની મહેર થાય અને આસપાસના જે જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ધીરે ધીરે જ્યારે ચોમાસું જામ્યું છે ત્યારે હવે આગામી સમયમાં વરસાદ ધીરે ધીરે જોર પકડશે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને વરસાદી સિઝનની અંદર ચોમાસાની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારો અને નદીના પટના વિસ્તારો છે તેના રહીશોને ખાસ સૂચના આપવામાં આવી છે કે વરસાદી માહોલની અંદર તે લોકો ખાસ ધ્યાન રાખે. જો વરસાદનું જોર વધારે હોય તો તે લોકો જે નદીના પટમાં જો પાણીનું પ્રમાણ વધે તો ચોક્કસથી ત્યાંથી જગ્યાનું સ્થળાંતર કરી અને દૂર આવી જાય કે જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય. પરંતુ અત્યારે હાલમાં જે રીતે ચોમાસું જામી રહ્યું છે તેને લઈને જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતની અંદર આવનારા 7 દિવસો વરસાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેની અંદર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને છોટાઉદેપુર સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદની માટે ખાસ શક્યતાઓ વર્તાવવામાં આવી છે. જી તો રાજ્યમાં હાલ 2 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ ખોડિયારનગર મુખ્ય રોડ પર ભૂવો પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મેયર પિંકી સોનીના વોર્ડમાં ભૂવો પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી છે. તો વડોદરામાં ભૂવા રાજ યથાવત જોવા મળ્યું. સ્માર્ટ સિટી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો. વીઆઈપી રોડ બાદ ન્યૂ વીઆઈપી રોડ પર ભૂવો પડ્યો. ગઈકાલે જ વીઆઈપી રોડ પર વડોદરાના સૌથી મોટા ભૂવાનું સમારકામ મેયર પિંકી સોનીએ કરાવ્યું ત્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના વિસ્તારમાં એક ભૂવો પડ્યો છે. ન્યૂ વીઆઈપી રોડ ખોડિયાનગરમાં આજે વહેલી સવારે ભૂવો પડ્યો અને નાગરિકોનું સાચું માનીએ તો સ્થાયી સમિતિના અધ્યક્ષને વારંવાર ફોન કર્યા પરંતુ તેમને ફોન ન ઉઠાવતા બીજા તેમના સાથી કાઉન્સિલર હેમિક્ષા ઠક્કર સ્થળ પર પહોંચ્યા અને કાર્યદક્ષ કમિશનરને ફોન કર્યો અને કાર્યદક્ષ કમિશનરે તાત્કાલિક એક્શનમાં આવી બેરિકેટિંગ લગાવી અને ડ્રેનેજ રોડ અને પાણી શાખાના અધિકારીઓને મૂકી અને ભૂવો કેમ પડ્યો તેની તપાસની સાથે સાથે ભૂવાનું સમારકામ પણ શરૂ કરાવ્યું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સંસ્કારી નગરી ગણાતી, ધર્મ નગરી ગણાતી, ઉત્સવપ્રિય નગરી વડોદરાનું નામ હવે ખાડોદરા બાદ ભૂવા નગરી પડી રહ્યું છે અને એ ઉપનામને સાર્થક કરવા રોજ નવી જગ્યાએ એક ભૂવો પડે છે. અને ચર્ચા શહેરમાં એ છે કે જ્યારે કમિશનર કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલે છે તો સ્થાયી સમિતિના અધ્યક્ષ વીજી સોરઠિયા જેવા કોન્ટ્રાક્ટરોને છાળવે છે. તેમની સામે કોઈ દંડાત્મક શિક્ષાત્મક પગલાં નથી લેતા અને આના જ કારણે વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે, હલકી ગુણવત્તાનું કામ કરે છે. કારણ કે એમને પણ હવે એવો વિશ્વાસ બેસી ગયો છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ અમારી જોડે છે. ગુજરાતીમાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે. આજે કોન્ટ્રાક્ટરોને છાવરતા
સ્થાયી સમિતિના અધ્યક્ષના વોર્ડમાં જ ભૂવો પડ્યો છે. આશા રાખીએ કે તપાસ બાદ જે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવે, સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતાનો અંગત સ્વાદ ભૂલી અને શહેરના હિતમાં કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક સાથે સાથે દંડાત્મક પગલાં ભરે. તો વડોદરામાં ભૂવારાજ યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે મેયરના વોર્ડમાં જ ભૂવો પડતા મનપા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી છે. સુરતના સાંસદ મુકેશ દલાલની બિનહરીફ સામે અરજી પહેલા પણ અરજી કરાઈ હતી, ત્યારે હવે વધુ એક વખત સાંસદ મુકેશ દલાલની આ જીતને પડકારવામાં આવી છે. મુકેશ દલાલની જીત સામે હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી, ત્યારે કોર્ટે મુકેશ દલાલને નોટિસ ફટકારી છે. ભારતીય જનતા પાર્ટીની આ જીત સામે 3 મતદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે આ બાબત અંગે વધુ આગળની સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે. તો મુકેશ દલાલની જીતને પડકારવામાં આવી છે. બિલકુલથી સુરતના સાંસદ મુકેશ દલાલ છે અને મુકેશ દલાલની મુશ્કેલીમાં ક્યાંય ને ક્યાંય વધારો થઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સુરત લોકસભા બેઠક અને લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો સુરતની લોકસભા ચૂંટણી બિનહરીફ થઈ હતી. સમગ્ર ભારતમાં એક ઇતિહાસ સર્જાયો હતો, કારણ કે સુરતની આ લોકસભાની ચૂંટણી બિનહરીફ થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ છે તેઓ સાંસદ બન્યા છે. ખાસ કરીને સુરત શહેરની આ બિનહરીફ ચૂંટણી છે તે ચૂંટણી થઈ હતી અને ત્યારબાદ અને તેની પહેલા અનેકો વિવાદો થયા, અનેકો વાદ વિવાદો થયા અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કારણ કે જે પ્રકારે કોંગ્રેસના જે નિલેશ કુંભાણી હતા તેમનું અને તેમના ટેકેદાર હતા તેમનું ફોર્મ છે તે રદ કરવામાં આવ્યું હતું, કારણ કે તેમના જે ટેકેદારો હતા તે ટેકેદારો ફરી ગયા હતા. આ સાથે જ ચૂંટણીમાં કોંગ્રેસ બાકાત થયું હતું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સહિત 9 જેટલા ઉમેદવારો હતા તે 9 ઉમેદવારો છે તે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સામે એક પણ એટલે કે 8 ઉમેદવારો છે તેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા અને પરત ખેંચ્યા બાદ સુરતની ચૂંટણી છે તે બિનહરીફ થઈ હતી. તેને જ લઈને સુરતના 3 જેટલા લોકો છે તેમણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે 19 લાખ મતદારો છે અને તેમની સાથે અન્યાય થયો છે. સુરતના 19 લાખ મતદારો જે છે તેમને મતદાન કરવાનો મોકો મળ્યો નથી અને તેના કારણે તેમની સાથે ક્યાંય ને ક્યાંય જે પ્રકારે છેતરપિંડી થઈ છે અને અન્યાય થયો છે એ બાબતની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે જે પ્રકારે આ પિટિશન દાખલ કર્યા હતી અને તેમાં પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ સાથે આ સુરતની ચૂંટણી છે તે બિનહરીફ કરી છે. એટલે તેમણે એવું પણ ટાંક્યું હતું કે આ બિનહરીફ ચૂંટણી પાછળ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ ચૂંટણી કરવા માટે થઈને આખો કારસો રચ્યો તે પ્રકારનું ઘાટ સર્જ્યો હતો. ત્યારે હાઈકોર્ટ દ્વારા જે છે તે મુકેશ દલાલને 9 ઓગસ્ટે હાઈકોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. તો સુરત લોકસભા સીટના સાંસદ મુકેશ દલાલની મુશ્કેલીમાં વધારો થયો છે અને 3 મતદારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, ત્યારે હાઈકોર્ટે મુકેશ દલાલને નોટિસ ફટકારી છે. ત્યારે હવે હાઈકોર્ટમાં આગામી 9 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. રાજકોટમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 4 દર્દીઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગતો? હિરલ, સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાનો જે કેસ છે તે વકરી રહ્યો છે. ખાસ તો રાજકોટમાં પણ ચાંદીપુરાનો જે ખોફ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરાનો લક્ષણો, શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે અને ખાસ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. તેને રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ થયા છે, જેમાં 2 દર્દીઓના જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે. 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે.
ખાસ તો આજે 18 વર્ષનો જે યુવાન છે તે વાંકાનેરનો રહેવાસી છે અને 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર કયો હોવાનું સામે આવ્યું છે. એટલે જે હિસ્ટ્રી છે તે તપાસ કરવામાં આવી હતી અને હિસ્ટ્રીમાં દ્વારકા અને તરણેતર સામે આવ્યું છે. ત્યારે ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં પણ એક ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં ચાંદીપુરાના દર્દીઓ સારવાર હેઠળ ક્યાંક તેમને મૂકવામાં આવે છે. અને ખાસ તો ડોક્ટર તરફથી પણ એક સાવચેતીના ભાગરૂપે જનજાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યા છે. ખાસ જિલ્લા વહીવટીતંત્ર પણ ચાંદીપુરાને લઈને ખૂબ જ ચિંતિત છે. આ સાથે રાજકોટનું જે શહેરી આરોગ્ય તંત્ર છે તે પણ અત્યારે અલગ અલગ વિસ્તારમાં પોતાના આરોગ્યની જે કામગીરી છે તે કરી રહ્યું છે. ખાસ તો જે સિવિલની જે ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે. હાલ અત્યારે સિવિલમાં સ્પેશિયલ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ચાંદીપુરાના જે કોઈ દર્દીઓ સામે આવે છે ત્યાં સારવાર હેઠળ ક્યાંક મૂકવામાં આવે છે. પણ એક મોટો ચિંતાની વિષય એ છે કે 18 વર્ષના યુવાનમાં પણ આ ચાંદીપુરાનો લક્ષણ જોવા મળ્યો છે. આ પહેલો ક્યાંક એવો રાજકોટમાં કેસ આવ્યો કે જે 18 વર્ષનો યુવાન છે અને તેને ચાંદીપુરાનો લક્ષણ જોવા મળ્યા છે અને આને જ લઈને ક્યાંક પ્રશાસન ચિંતિત છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદમાં કાર ભાડે રાખીને કૌભાંડ આચરતો આરોપી ઝડપાયો છે. કૌભાંડનો પર્દાફાશ કરવા ક્રાઇમ બ્રાન્ચે ગાડી ભાડે લઈને કૌભાંડ આચરનાર આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરી હતી, જેની પૂછતાછ કરતા ગાડીઓ ભાડે લઈને બારોબાર ગીરવે મૂકી દીધી હોવાનું સામે આવ્યું હતું. 25 થી 35 હજાર સુધી ભાડું આપવાની લાલચ આપી છેતરપિંડી તે આચરતો હતો, જેની પાસેથી કુલ 35 વાહનો અત્યાર સુધી રિકવર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગાડીઓ ભાડે લઈને બારોબાર સગે વગે કરનાર આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 75 કરતાં વધારે જે ગાડીઓ છે તે ગાડીઓ ભાડે લઈને બારોબાર જે છે તે બારોબાર તેને સગે વગે કરી દેવામાં આવી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રી નામના જે યુવક છે તે યુવકની ધરપકડ કરી હતી અને સાથે જ જો વાત કરવામાં આવે તો 35 જેટલી જે ગાડીઓ છે તે હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રિકવર છે તે રિકવર કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે લોકોને જે ગાડીઓ છે તે ગાડીઓ ભાડે આપવાની જે લાલચ છે તે લાલચ આપીને ક્યાંક ને ક્યાંક જે આરોપી છે તે આરોપી દ્વારા જે ગાડીઓનું કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 35 જેટલી જે ગાડીઓ છે તે રિકવર કરી છે અને સાથે જ એક આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે બીજી ગાડીઓ છે તે ક્યાં આગળ આપવામાં આવી છે અને કોને આપવામાં આવી છે અને સાથે જ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને જે ભાલેજ ગામ છે તે ભાલેજ ગામમાંથી જે ગાડીઓ છે તે હાલમાં અત્યારે રિકવર કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં કાર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કાર ભાડે રાખીને કૌભાંડ આચરનારની એસીબીએ ધરપકડ કરી છે. સુરતમાં જૂનાગઢના જેકે સ્વામી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડી કરવામાં આવી છે. 700 વીઘા જમીન ખરીદવાના નામે 1 કરોડ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ગુરુકુંડના પ્રોજેક્ટ જમીન ખરીદવાના નામે રૂપિયા પડાવ્યા હતા. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાવલજી તેનો ભોગ બન્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચોક્કસ કે જૂનાગઢના જેકે સ્વામી વધુ એકવાર વિવાદમાં આવ્યા છે અને તે વિવાદ એકનો એક જ છે. જમીન વિવાદને લઈને જેકે સ્વામી છે તે ફરી વિવાદમાં સંપડાયા છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ત્યાંના ભાજપના કોર્પોરેટરે છે તે ફરિયાદ નોંધાવી છે. ખાસ કરીને 2014ની સાલમાં જે કોર્પોરેટર છે તેમના દ્વારા છે તે આ જેકે સ્વામી સાથે સંબંધ થયો હતો, મિત્રતા થઈ હતી અને બાદમાં એક દલાલ મારફત તે આ જેકે સ્વામીને છે તે મળ્યા હતા અને જેકે સ્વામીએ કહ્યું હતું કે તેમણે સુરતમાં એક વિદ્યાલય બનાવવા માટે છે તે જમીન ખરીદવી છે અને જો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ત્યાં ડાયરેક્ટ જમીન ખરીદવામાં આવે તો તે જમીનના ભાવ વધી જશે, એટલે કે સ્થાનિક લોકો મારફત આ જમીન ખરીદાય તો તેના ભાવ એને એ જ રહેશે, જેને લઈને આ જે ભાજપના જે કોર્પોરેટર છે તેના પાસેથી 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે. ખાસ કરીને જે જેકે સ્વામી અને તેમની ટોળકીએ રીંઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળ પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદવા માટે 1 કરોડની ઠગાઈ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે છેતરપિંડીને લઈને જેકે સ્વામી
સુરેશ શાર્દુલ, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, નીલકંઠ ડેવલપર્સના ભરત પટેલ, અમિત પંચાલ, રમેશ પંચાલ, પાર્થ ઉર્ફે મનસુર અને મૌલિક પરમાર સામે છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ખાસ કરીને આ ટોળકીનું એક જ કામ છે કે અન્ય લોકોને છે તે જમીન બાબતે ફોસલાવે, બાદમાં કહે કે અમારે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ત્યાં મંદિર બનાવવું છે, સંસ્થા જે સ્કૂલ બનાવી છે વિદ્યાર્થીઓ માટે, અને તે બાબતનું આખું આ કાવતરું રચી અને આ જે બીજા અન્ય લોકો હોય છે તેને ફોસલાવી અને આ કામ કરતા હોય છે અને પૈસા પડાવતા હોય છે. આ પહેલા પણ એક તબીબ જે સુરતના હતા તેમની પાસેથી પણ 1.34 કરોડ છે તે આ રીતના છેતરપિંડી કર્યાનું પણ સામે આવ્યું હતું. હજુ પણ 7 થી 8 લોકો આ સ્વામીનો ભોગ બન્યા હોય તેવું સામે આવી રહ્યું છે અને જે સાધુ બની અને આ રીતના છેતરપિંડીના આ રીતના જે કારસ્તાનો કરે છે, એક જે ભગવા ઉપર છે તે લાજ લગાડી રહ્યા છે આ સાધુઓ, તેવું પણ હાલ લોકો છે તે કહી રહ્યા છે. બીજી તરફ જે સ્વામી એ જે ડોક્ટર પાસેથી પણ આ જે શીશામાં ઉતાર્યા હતા અને 1.34 કરોડ છે તે આ સ્વામીએ છે તે છેતરપિંડી કરી હતી. સુરત વોર્ડ નંબર 22 ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન છે હિમાંશુ રાહુલજી, તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેમના દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ જે.કે. સ્વામી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ મહત્વનું એ છે કે સ્વામી છે તે દર વખતે એકને એક જ વાત કરી અને અલગ અલગ લોકોને ફસાવ્યા છે. 2014 થી આખું કાર્ય તો જે.કે. સ્વામીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહેસાણાના સતલાસના વાવમાંથી 22 લાખનું શંકાસ્પદ અનાજ ઝડપાયું છે. મહેસાણામાં જિલ્લા પુરવઠા વિભાગના 3 સ્થળે દરોડા પડ્યા હતા. ત્યારે સતલાસના વાવમાં અનાજનો જથ્થો બીજે લઈ જાય તે પહેલા પુરવઠા ટીમ પહોંચીને અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે બાદ વિવિધ અનાજના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા અને 3 સ્થળોથી કુલ 22 લાખનો જથ્થો કબજે કરાયો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. મહેસાણા જિલ્લાના સતલાસણા અને વાવ તાલુકામાં મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારીને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ અનાજના મામલે કાર્યવાહી કરવા કોઈને વાત કર્યા વિના જિલ્લા પુરવઠા અધિકારીએ પોતાની ટીમોને શુક્રવારે સવારે 11 વાગે ટીમો વિસનગર, વડનગર, ડભોડા સહિતના વિસ્તારોમાં વરાછ સુધી ફેરવી રાખી છે અને જે જગ્યાએ રેડ પાડવાનું હતું તે છેક રાત્રે પોતાની ટીમને સતલાસણા અને વાવ ખાતે મોકલી રેડ પડાવી હતી, જ્યાંથી મોટી માત્રામાં અનાજના હાથ લાગ્યું હતું અને શુક્રવાર રાતે પુરવઠા વિભાગની ટીમે સતલાસણા ઘોડિયાપરાના વિસ્તારમાં આવેલા દેવીપૂજક રામાભાઈ મકાનમાંથી તપાસ હાથ ધરતા 1.97 લાખની કિંમતનો મુદ્દામાલ પકડ્યો હતો અને 5070 કિલો ચોખા અને ઘઉંનો જથ્થો મળ્યો હતો. અને જ્યારે સતલાસણાના વાવ ખાતે કોર્ટ બિલ્ડિંગના પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં ભાડે રાખેલી પ્રજાપતિ ઈશ્વરભાઈ જીવાભાઈની દુકાનમાંથી 7.71 લાખની 421 કટ્ટા ચોખા અને ઘઉંની શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો અને ગેરકાયદે ગોડાઉન એવા પ્રજાપતિ ઈશ્વરભાઈની દુકાનમાંથી દેવીપૂજક દેવાભાઈના ત્યાંથી અનાજનો જથ્થો ભરાવીને અન્ય જગ્યાએ જવા તે પૂર્વે પુરવઠાની ટીમ ત્રાટકી અને ઘટના સ્થળે 3 લાખની આઈસર ટ્રક પણ પકડી હતી અને કુલ મુદ્દામાલ 10.71 લાખનો મુદ્દામાલ પુરવઠા વિભાગે દ્વારા સીઝ કરાયો હતો. અને ત્રીજી જગ્યાએ પણ રેડ કરી સતલાસણાના અડી મોલની પંકજભાઈ તુલસીભાઈ ભૂતેડિયા 76 નંબરની દુકાનમાંથી 4.82 લાખની કિંમતનો 12,370 કિલો ચોખા અને ઘઉંનો જથ્થો 49,000. તો મહેસાણામાં પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો છે. મહેસાણામાં વિવિધ સ્થળોએથી 22 લાખનો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. ભાવનગરમાં બુટલેગરોના પ્લાન પર ભાવનગર પોલીસે પાણી ફેરવી વળ્યું છે. પોલીસે જૂના બદર રોડ પર કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પ્રવીણ ઉર્ફે દાઉદ નામના બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે 1 સપ્તાહમાં 11 લાખનો દારૂ ઝડપાયો હતો.
જે ચોક્કસ ભાવનગર પેરેલ ફ્લો સ્કોડ અને એલસીબી દ્વારા ભાવનગરમાં અંગ્રેજી દારૂ વેચનારના બુટલેગરોના નાકમાં દમ કરી દીધું હોય તેની જેમ કહી શકાય કે દરરોજ જે રીતના બુટલેગરો અવનવી રીતના ભાવનગરમાં અંગ્રેજી દારૂ લાવી રહ્યા છે તેની ઉપર કવાયત હાથ ધરી છે. ગઈકાલે રાત્રે પેરેલ ફ્લો સ્કોડના સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભાવનગરના જૂના બંદર રસ્તા પર આવેલ મેલડીમાના મંદિર વીઆઈપી વિસ્તારની અંદર પ્રવીણ ઉર્ફે દાઉદ નામનો જે શખ્સ છે તે પોતાની કારની અંદર દારૂ લાવીને ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લઈ જવાનો હતો. તે પહેલા આ જે ટીમ છે ભાવનગર પોલીસ તેને કાર છે તે ઝડપી પાડી હતી, પરંતુ આ સમય દરમિયાન જે આરોપી છે તે ફરાર થઈ ગયો હતો. પરંતુ વાત કરીએ તો ભાવનગર પોલીસની જે કામગીરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં જે દારૂના બુટલેગરો છે તેની નાકમાં દમ કરી દીધો છે. કારણ કે અવનવી રીતે જે રીતના કોઈ પણ રીતના ભાવનગરમાં દારૂનું વેચાણ કરવા માટે જે બુટલેગરો છે તે રીતના ભાવનગરમાં દારૂ લાવવા માટે મથામણ કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે પેરેલ સ્કોડ અને જે એલસીબીના પીઆઈ વાળા સાહેબ અને જે પીએસઆઈ જેબેલિયા છે તેની જે રણનીતિ છે, તેનો જે સ્ટાફ છે તેની કામગીરીને લઈને તમામ બુટલેગરોના જે અવનવી રીત છે ભાવનગરમાં દારૂ લાવવાની તે તમામ. તો ભાવનગરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ભાવનગરમાં ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે એક સપ્તાહમાં 11 લાખનો દારૂ જપ્ત કરાયો છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.